જય માતાજી મિત્રો, તો આપણે આ હતા માણસા રોડ ઉપર એસએસસી જીડીની એક્ઝામ આપવા મહેશની જોડે, અને વચ્ચે એક ગામ પડે છે વાસણ ગામ કરીને, ત્યાં આગળ વાસણિયા મહાદેવનું બહુ વિશાળ મંદિર આવેલું છે. તમે પાછળ જોઈ શકો છો આ રહ્યું મંદિર. તો આપણે અહીંથી નીકળ્યા હતા એટલે વિચાર્યું કે બ્લોગ બનાવી લઈએ, તો નાનો એવો બ્લોગ બનાવીએ છીએ. અને એની સામે જ 51 ફૂટની હનુમાન દાદાની મૂર્તિ આવેલી છે, તમે અહીંયા દેખાતી હશે, એ પણ તમને બતાવવા લઈ જાઉં. અને તમે આ મંદિરની અંદર કદાચ વિડીયો શૂટ એલાવ નહીં એટલે આપણે કરતા નહીં, પણ અહીંયા ઘણા બધા શું કહેવાય શિવલિંગો છે, જે આપણે બધા ભારતમાં જેટલા શિવલિંગો બધા શિવલિંગોની સ્થાપના કરેલી છે. અને મંદિર તમે જોઈ શકો છો કેટલું વિશાળ અને બહુ જોરદાર છે, તમે અહીંયાથી જોઈ શકો છો. વાસણિયા મહાદેવ તરીકે આ મંદિર ઓળખાય છે, અને એમનું નામ છે વાસણ. માણસા રોડ ઉપર આવેલું છે, ગાંધીનગરથી માણસા રોડ. તો મિત્રો આપણે મહાદેવના મંદિરની સામે જ હનુમાન દાદાની 51 ફૂટની મૂર્તિ છે, ત્યાં આગળ દર્શન કરવા આવી ગયા છીએ. તમે પાછળથી જોઈ શકો છો. તો અમે દર્શન કરીએ અને થોડા સિનેમેટિકમાં તમને વિડીયો બતાવું. તો મિત્રો પાછળ જે હનુમાન દાદાની મૂર્તિ દેખાય છે 51 ફૂટની છે, અને બહુ જોરદાર રીતે બનાવી છે. અને આસપાસ ઘણા એવા નવા મંદિરો બનાવવામાં આવી રહ્યા છે, તમે જોઈ શકો છો, કામકાજ ચાલુ જ છે. અને અહીંયાથી મૂર્તિ જોઈ શકો છો કેટલી મોટી છે. આપણા કમ્પેરિઝનમાં જો આપણે તો બહુ નાના બચ્ચા જેવા દેખાતા છે, બહુ મોટી મસ્ત મૂર્તિ બનાવેલી છે. તો તમે આવો તો દર્શન કરજો. વાસણા ગામમાં આવેલું છે મહાદેવના મંદિરની સામે જ. તો મિત્રો મૂર્તિની સામે જ અહીંયા અશોક વાટિકા બનાવવામાં આવેલી છે, તમે અહીંયાથી જોઈ શકો છો. અંદર ક્લિયર દેખાય એવું કરું હું તમને. જો ઉપર હનુમાનજી અને સીતા માતા, શુભલંકા શું નામ છે એ એકદમ સામે જ છે. અને મૂર્તિની નીચે જ એક હનુમાનજીનું મંદિર છે, તમે દર્શન કરજો. નીચે જ અમે દર્શન કરીને આવ્યા છીએ. અને આપણે કોઈ મંદિરની અંદર જલ્દી વિડીયો શૂટ કરતા નહીં, કારણ કે પરમિશન હોય કે ના હોય એટલા માટે. તો આ વિડીયો અહીંયા જ પૂરો કરે છે. ત્યાંથી જય માતાજી, જય શ્રી રામ, જય બજરંગબલી.